નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, 63 વર્ષ ઉપરના પેન્શનરોની સમકી કિસ્મત. હવે તમામ 63 વર્ષ ઉપરના પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. તો આપણે સૌથી પહેલાં વાત કરીશું કે જેને 8મા પગાર પંચ હેઠળ પેન્શનમાં જે વધારો થવાનો છે તેના વિશે. તેમાં આપણે વાત કરીશું કે મિનિમમ પેન્શનમાં કેટલો વધારો થશે. ત્યારબાદ વાત કરીશું કે ઉંમર આધારિત વધારાનું પેન્શન કેટલું મળશે. ત્યારબાદ વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા પેન્શન નિયમોમાં રાહત વિશે. ત્યારબાદ મોંઘવારી ભથ્થા DA/DRમાં વધારા વિશે. ત્યારબાદ આપણે વાત કરી લઈશું કે વૃદ્ધાવસ્થામાં જે ગેરંટી યોજના મળે છે તેના વિશે. ત્યારબાદ પેન્શનરો માટે ડિજિટલ સુવિધાઓ અને સગવડો, તેમાં આપણે જીવન પ્રમાણપત્ર, તેને અંગ્રેજીમાં લાઈફ સર્ટિફિકેટ કહેવાય છે, તેના વિશે પણ આપણે વાત કરીશું. અને બેંક KYC શેમાં જરૂર પડશે તેની પણ વાત કરીશું. તો મિત્રો, આ બધી જ તમામ વિગતની વાત કરીશું અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, પુરાવા કયા જોઈશે, તેની પ્રક્રિયા સંપૂર્ણ શું છે તેની આપણે સાવ સરળ શબ્દમાં વાત કરવાના છીએ. અને અંતમાં તે પણ વાત કરીશું કે 63 વર્ષ ઉપરના પેન્શનરોને જે સાવ મફત સહાય આપવામાં આવે છે તેના વિશે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો 63 વર્ષની વયના પેન્શનરો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેન્શનની રકમ, મોંઘવારી ભથ્થા અને ઉંમર આધારિત વધારાની સહાયમાં મોટા ફેરફાર અને વધારાની જાહેરાતો કરવામાં આવી છે. મિત્રો, 8મા પગાર પંચ અને નવી પેન્શન યોજનાઓ હેઠળ પેન્શનરોની આવક અને આર્થિક સુરક્ષામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. તો તેમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું કે 8મા પગાર પંચ એટલે કે એટ ધ પે કમિશન હેઠળ પેન્શનમાં વધારો. તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સંગઠિત જે 8મું પગાર પંચ ગઠિત પગાર પંચની જાહેરાત કામગીરી અને ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે. પેન્શનરો માટે અહેવાલો અને પ્રસ્તાવ મુજબ નિવૃત્ત કર્મચારીઓના મૂળભૂત પેન્શનમાં 67% સુધીનો સીધો વધારો કરવાની મહત્વપૂર્ણ વિચારણા ચાલી રહી છે. તેમાં આપણે મિનિમમ પેન્શનની વાત કરીએ તો હાલનું લઘુત્તમ પેન્શન જે ₹9,000 છે તે સંભવિત ફિટમેન્ટ ફેક્ટર લાગુ થતાં વધી જશે ₹20,500 સુધીનો વધારો જોવા મળશે. ઉંમર આધારિત વધારાનું પેન્શનની વાત કરીએ તો મિત્રો, તેમાં 63 વર્ષની ઉંમરના પેન્શનરોને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠનો દ્વારા 65 વર્ષની ઉંમરે છેલ્લો ડ્રો કરેલા પગારના 70% જેટલું પેન્શન આપવાની દરખાસ્તો પણ રજૂ કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પેન્શન નિયમોમાં રાહત. ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પણ સરકારે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. ઘણીવાર પેન્શનરોના PPO એટલે કે જે પેન્શન પેમેન્ટ ઓર્ડર બુક અને આધાર કાર્ડ કે અન્ય દસ્તાવેજો ભાઈ, કુમાર, બેન જેવા માનવાચક પ્રતીક અથવા તો નામના સ્પેલિંગમાં સામાન્ય તફાવતો હોય છે. આવી નાની મોટી ભૂલોને કારણે
પેન્શનરોનું પેન્શન ન અટકે તે માટે સરકારે ખાસ છૂટછાટ આપીને નિયમો સરળ બનાવ્યા છે મિત્રો. અને ત્યારબાદ મોંઘવારી ભથ્થું DA/DRમાં વધારો. સરકાર દ્વારા સમયાંતરે મોંઘવારી ભથ્થા ડિયરનેસ રિલીફમાં વધારો કરવામાં આવે છે, જે પેન્શનરો માટે મોંઘવારી સામે રક્ષણ મેળવવાનું મુખ્ય માધ્યમ છે. મોંઘવારીના આંકડાને CPI IW ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થામાં 60% સુધીનો વધારો ચાલુ છે અને આગામી સમયમાં તેમાં વધુ વૃદ્ધિ થવાની પણ પૂરી શક્યતા છે. અને મિત્રો, છેલ્લે આપણે વૃદ્ધાવસ્થા માટેની ગેરંટી યોજના જાણીએ તો તેમાં જે પેન્શનરો અથવા તો સામાન્ય નાગરિકો સરકારી પેન્શન યોજનાનો લાભ નથી લઈ રહ્યા તેમના માટે સરકાર અટલ પેન્શન યોજના ચલાવે છે. આ યોજના અંતર્ગત દર મહિને ₹5000 સુધીનું ગેરંટી પેન્શન મેળવી શકાય છે. આ યોજના 2031 સુધી લંબાવવામાં આવી છે. અને ત્યારબાદ પેન્શનરો માટે ડિજિટલ સુવિધાની સગવડો, તેમાં જીવન પ્રમાણપત્ર. જે જીવન પ્રમાણપત્ર છે તે પેન્શનરોને દર વર્ષ દરમિયાન પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું હોય છે, જેના માટે ફેસ ઓથેન્ટિકેશન એપ નજીકના પોસ્ટ ઓફિસ અથવા તો ડિજિટલ સેવા કેન્દ્રની મદદ લઈ શકાય છે. બેંક KYCની વાત કરીએ તો પેન્શન ખાતામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે સમય અંતરે આધાર કાર્ડ લિંક અને બેંક દ્વારા મંગાવવામાં આવતી માહિતી અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો.